મસ્ત બનાવ્યો. સરસ છે. તપેલીમાં બનાવ્યું ને એટલે જો ચટણી તમારે આટલું સાહેબ વાહ કહેતા હતા ને ચટણી સ્પેશિયલ તમારે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય છે. મેડમ ભાખરી બનાવે. ચાલો હવે નાસ્તો કરી લઈએ. શું બનાવ્યું જોઈએ મેડમ? શું બનાવ્યું મેડમ? આજ ભાખરી નથી બનાવી, સારું લ્યો. રોટલી બનાવી. બહુ સારું કામ કર્યું. સારું કર્યું. અમારે કઈ ઘટે જ નહીં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની, સાહેબની જેમ. આપણે smile જ હોય કા? સ્માઈલ જ હોય ને, બરાબર ને? શું સાહેબ આજ વહેલા ઉઠી ગયા? આજ વહેલા હો. વહેલા એમ મને કઈ ઘટે જ નહીં. આપણે વહેલા ઉઠી ગયો કે આપણે મોડા નથી ઉઠ્યા? સાહેબ વહેલા ઉઠી ગયા હોય તો. રોટલી ના થઈ હોય ને તો જ. રોટલી જ થઈ છે ને, આપણે કઈ ટિફિન તો કરવું ના હોય, રોટલી જ કરવી હોય. ચા ઠરી જાય સાહેબ, હાલો નાસ્તો કરી લ્યો. સારું હાલો નાસ્તો કરી લઈએ. સાહેબ બોરો ના લીધો, ભૂલી ગયા, અડધી રોટલી તો ખાઈ લીધી. આજ કેમ બોરો ભૂલાઈ ગયો સાહેબ? ભૂલાઈ મોડું થતું હોય કાં જલ્દી ભૂલાઈ જાય. આજ તો વેલા છે ને ભૂલાઈ ગઈ. વેલા છે એની ખુશીમાં. ભૂલાઈ ગયું. ચાલો બધા મિત્રો હવે નાસ્તો કરી લઈએ. ચા પાણી મસ્ત ચા કા ગરમા ગરમ ચા ને રોટલી. બીજું હું સાહેબ કે? ઘટે નહીં. સાહેબ ને રોજ હલવાઈ જાય, રાતમાં રોટલી હલવાઈ જાય, ભાખરી તો હલવાઈ જાય સાહેબ. હલવાઈ જાય ને. કેમ? જાડી પાડી ભાખરી કરી, રોટલી કરી ખાડા થઈ ગયા. તો સાહેબ એને ભરાવી લેવાય, દાંત ના ભરાવાય? ભરાવાય ને. એકવાર આપણે ભરાવ્યા હતા કે નહીં? ઘણા ટાઈમ ભરાવ થઈ ગયા. હા, તો પછી એમ કરતા કરતા વધારે જગ્યા થઈ જાય, ના થઈ જાય? પછી પ્લાસ્ટર કરી લો. પ્લાસ્ટર કરી લેવું એમ સાહેબ કે? પ્લાસ્ટર કરી લેવું. એમાં કેમ પ્લાસ્ટર થાય બોલો? થાય જ ને. શું થાય? અહીંયા બેહવાનું બંધ કર તો આ સ્ટેન્ડ તોડીશ. કાઈ નહીં, હું ભલે ને જાડી રહી કાંઈ સ્ટેન્ડ તોડી તું આ જાડી. દાંત તો આજ જવા હમા કરવા કે કાલે કે હજી તો કેટલા દિવસ વહી જાય? પરિયાણ હાલશે. બે ચાર મહિના પરિયાણ હાલશે. નકર સોફા ઉપર બેઠા હોય હવે બેહવા બદલે દોડા દોડી. એવું છે. સાહેબ હેલ્મેટ નથી લેવું? લઈએ જ છે રોજ. અમે રોજ રોટલી કરીએ તો તમારે એક કામ તો રોજ નું હોવું જોઈએ ના હોવું જોઈએ? ચાલો 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 બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલે કા. આજ સૂરજનારાયણના દર્શન થયા છે. આટલા દિવસે સૂરજના સવારમાં દર્શન થયા. પછી તો હોય પણ સવારમાં ના હોય, વાદળા હોય ને એટલે. જય સૂર્યનારાયણ. અત્યારે વાગ્યા છે સવારના 8. સૂરજદેવ ઉપર ચડી ગયા છે, ઊંચા વયા ગયા છે. જો એટલા, જો આ બાજુનો નજારો. રોજ અહીંયા તો થોડીક વાર ઊભું એટલે મસ્ત ઠંડો પવન આવતો હોય અને આંખને પણ ઠંડક મળે. એમ કે છે બધા કે લીલું સવારમાં લીલું લીલું જોવાથી આંખને વધારે ફાયદો થાય. તો આપણે થોડીક વાર અહીંયા ઊભા રહીએ. સરસ મસ્ત પવન આવતો હોય ઠંડો ઠંડો, પણ કેટલી ઘડી ઊભશું? સારું ચાલો જઈ આવીએ સ્કૂલે. સ્નેહ ને ઉડાડો, રમાય, મજા આવે. વરસાદ આવ્યો ને સ્નેહ? કેમ આવે? વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. એ વરસાદ આવ્યો.
શું સાહેબ? કઈ નાસ્તો ના મળ્યો આજે એમ? શેકેલા દાણા ને ગોળ. દેશી દેશી. પેલા જમાના બાબા હાથ ખાતા કા? તો બિસ્કિટ ક્યાં હતા? આપણે જેમ પડીકા હતા? કઈ ખાઈ ને તો ખાતા ના આવડે. ચાવી ચાવીને ખાવાના હોય કા? આવી આવી શેકેલા દાણા મીઠા લાગે કે કાચા? બે કાચા. કાચા. કાચા દાણા ગોળ હે ને બહુ પેલા નિશાળે જતા ને હાથમાં ગોળ હોય ને ખીચામાં માંડવી ભારી મજા આવે. આજ મોડું થઈ ગયું નહીં? આજે આપણે દુકાને ઉભા રહી જોજી ગયા હતા. સાહેબ કેટલા વાગ્યા? આજે આપણે ભાઈની દુકાને ઉભાનું હોય ને એટલે જ પછી નાસ્તામાં હું હોય બે દાણા ખાઈ લેવાનું. હમણાં ઘણા ટાઈમ થી અહીંયા ગયા નતા. ગોળ જો આપણો દેશી છે ને ડબ્બા વાળો 5 કિલોનો ડબ્બો. 5 કિલોનો ડબ્બો તાલાળા વાળો હે ને તાલાળા થી આવ્યો હતો તમે લઈ આવ્યા. ગામડે થી લીધો હતો ગામડે લી નહીં હવે તો તમે કંપની થી મગાવ્યો તો ઈ છે. ઈ હે ઈ તો ખાઈ ગયા શિયાળામાં જ પૂરો કરી દીધો. તારે ગામડા વાળો શિયાળામાં વધારે ગોળ નો ઉપયોગ થાય ને. આ કાળો હોય જો સરસ હોય જો. ભીલી જેવો ના હોય. ભીલી કેવો વ્હાઈટ હોય. મજા આવે. ચા પીવો છે? થોડોક જો હે તો અત્યારે ચા હોય. થોડોક તો હોય ને. મગની દાળ નું શાક. રસાવાળી દાળ. મસ્ત સરસ. મારા સાહેબ ને બહુ ભાવે અને પ્રિન્સ ને બહુ ભાવે. સરસ દાણો દાણો હોય તો હો. જો બફાઈ ગઈ તો પૂરું. બાપ દીકરો કઈ ના ખાય. સરસ છે આમ ધીમા ધીમા તાપે. એમાંય ટોપડીમાં કરીએ એટલે મસ્ત થાય. કુકરમાં કરીએ તો બફાઈ જાય. ધીમા ધીમા 5 જ મિનિટમાં બની જાય. આપણે થોડીક વાર પલાળી દીધી હતી દાળને. અડધી કલાક પલાળી દઈએ ને એટલે મસ્ત દાળ પલળી જાય. એટલે 5 જ મિનિટમાં થઈ જાય. હવે થોડીક વાર ઢાંકી દઈએ એટલે મસ્ત થઈ જાય. મગની છૂટી દાળનું રસાવાળું શાક આપણું બની ગયું. મસ્ત દાળનું શાક છે ને. રસાવાળી દાળ મસ્ત. નથી બફાણી કે નથી કાચી. જો બહુ બફાઈ જાય તોય ભાવે નહીં. એનો સ્વાદ જ ન આવે. નાઈ ધોઈ લીધું સાહેબ? કમ્પ્લીટ લાગે એવું ના લાગતું નથી. હા નથી લાગતું. લાઈટ કે હરખાય કયું નું નાઈ લીધું છે? હા ટકા ટક હું નાયો મસ્તીનો ને. ઠીક. નાસ્તો કરી લીધો નાઈ લીધું કા? તો આમાં દેખાય લે નાઈ લીધું. તમારો ફોટો દેખાય. નાવું પડે. એ તો કહો મને તો એવું લાગે કે અરીસામાં દેખાય. બોલો તમે તો લાદીમાં દેખાવ. હરીસામાં દેખાય જો. લાદીમાં દેખાવ. એના હોય પ્રમાણે જાય ને તો અંધારું થઈ ગયું જો. અંધારું. હા ટ્રાફિક વધારે લાગે કા સાહેબ? આજે આપણે મોડા હતા ને. લાઈટો લાઈટો. હમણાં કેટલા દિવસ થયા મેળીએ નથી. મેળીએ વરસાદ આવતો ને હમણાં. આજ કે વરસાદ? આજ તો કેવી ગરમી થાય છે. ઝરમર વરસાદ હોય ને. હું કહું છું હાથની આમ કરો ને એટલે કસરત થાય ખબર. 2 નખ કોણી કોણ મટી ગઈ. હજી દુખે. તો હવે બતાવીએ. હવે આ દુખે જો આ બે. આમ કસરત કરી તો મટી. 2 નખ ઘસીએ ને આ એમ કેતા હોય. તો શું થાય? એમ કઈ ખબર નહીં શું થાય. એમ કઈક કરતા હોય બધા. શું થાય આપણને ખબર નથી. તો આ ઓલું કેટલા દીથી આપણે લીધું છે. આ તો હવે માથામાં ખંજર. ખંજોરવાનું મસાજ કરવાનું હોય સાહેબ. ચા આ ઈ મસાજ. આમાં લાગે નહીં.
આવડે નથી લાગે જ ને ટકામાં. આવડતું એને ભવિષ્યમાં. જોજી પેલા આપણે બહુ કરતા કા, પછી આમ કેવું મસ્ત થઈ જાય જો એમ થઈ જાય ને મસ્ત. માથું દુખતું હોય ને સાહેબ એટલે આપણે એ લઈ લેવાનું, મટી જાય કા. જમવાનું બનાવો બનાવો બનાવી લીધું હે તો હવે નીચે જવું છે ઘડી. નીચે જાવ તો અમે આરામ કરીએ. તો તમે તો આ ત્રણ ગાદલીઓ અહીંયા જ છે. અરે 1 2 ને 3 શું લઈ ભાઈ દૂધ અત્યારે દૂધ લેવા બેઠલા બોલો 9 વાગ્યા. નો હોય તો લેવા મોકલવા જ પડે. કાલે દૂધ આવી આવ્યું છે સાહેબ. દૂધ આવ્યું નહીં એટલે અમારે 9 વાગ્યા રાતે દૂધ લેવા જવું એમ. પણ મેં કીધું આવશે આવશે એમ. જમવાનું તમારે હા હજી જમવાનું બાકી છે. હા આ દૂધ ની વાહ જમવાય ના દીધું બોલો. જમવાનું તો તૈયાર કરી રાખે. કાલે દહીં ખાવાનું હે ને. હા કાલે 11 કાલે 11 છે એટલે સારું ચાલો જમી લઈ. મસ્ત બનાવ્યો. સરસ છે. તપેલીમાં બનાવ્યું ને એટલે એના કરતા દાળ નું શાક થોડોક વરસાદી વાતાવરણ મજા આવે. એટલે વરસાદ નથી પણ વાતાવરણ ચોમાસું તો હે ને. ચોમાસું વાતાવરણ હે સકડા તેલમાં તેલ આપણે કઠોળમાં તો તેલ જોઈએ જ. તેલ ના હોય તો શાક ના થાય. સારું મજા આવે. જો ચટણી તમારે આટલું સાહેબ વાહ કહેતા હતા ને ચટણી સ્પેશિયલ તમારે. એમાં રોટલી હતી લઈ લ્યો ને ભાઈ. કા લઈ લો તો પછી આટલી ખૂટી જાય મારા. સારું કઈ ઘટે જ નહીં હો બાકી છે ને મસ્ત. તમને ભૂખ નહોતી લાગી ને એટલે હવે મજા આવશે. આજ બધી મોડું થતું ગયું. પણ નાસ્તો મોડો કર્યો પણ અત્યારે જોજી 10 પોણા 10 થયા. મોડું થતું જાય એટલે બધે મોડું જ થાય. ભૂખ ક્યાં લાગે. ચાલો બધા મિત્રો વારું પાણી. મગની દાળ નું શાક હો. રસાવાળી દાળ ઘટે નહીં કાંઈ. જો રસાવાળી દાળ તેલ વાળી. ચાલો બધા મિત્રો વારું કરવા.